શું તમે પણ અમેરિકા જવાનું સપનું જુઓ છો? તો આપના માટે મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2025માં ટ્રમ્પ પ્રશાસને એકી ઝાટકે 1 લાખથી વધારે વિઝા રદ કરીને ઇતિહાસ સર્જ્યો છે. હા, તમે સાચું સાંભળ્યું. આ આંકડો ગયા વર્ષ કરતાં પણ બમણો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર રદ કરાયેલા વિઝામાં 8,000થી વધારે સ્ટુડન્ટ વિઝા છે અને 2500 જેટલા સ્પેશિયલ વર્ક પરમિટ એટલે કે H-1B વિઝાનો સમાવેશ થાય છે. મેક ઇન અમેરિકા સેફ અગેન આ મિશન અમેરિકામાં ચલાવવામાં આવી રહ્યો છે અને તેની હેઠળ જ ઇમિગ્રેશન પોલિસીને લોખંડી બનાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી પાછળના કેટલાક મુખ્ય કારણો પણ આપવામાં આવી રહ્યા છે, જેમાં વિઝા ઓવરસ્ટે, દારૂ પીને ગાડી ચલાવવી, નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિ કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને સીધા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એટલે જો તમે અમેરિકામાં રહો છો તો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિથી દૂર રહેજો, નહીં તો આપના વિઝા પણ કેન્સલ થઈ શકે છે. ટ્રમ્પ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જો નિયમ તોડવામાં આવશે તો કોઈને બક્ષવામાં નહીં આવે. હવે અમેરિકામાં નિયમ તોડનારાઓ માટે કોઈ સ્થાન નથી. આ નિર્ણયથી અમેરિકામાં રહેતા લાખો એવા ભારતીયો છે અને ત્યાં ભણવા જવા માંગતા અનેકો એવા વિદ્યાર્થીઓ છે જેમના મનમાં ભાડ પડી છે અને તેઓ ડરી ગયા છે. H-1B વિઝાની $1 લાખ સંભવિત ફી અને કડક સ્ક્રીનિંગે આઈટી સેક્ટરની સાથે સાથે મધ્યમ વર્ગની મુશ્કેલી પણ વધારી દીધી છે. જે વિદ્યાર્થીઓ અમેરિકા જઈને ભણવાનું સપનું જોતા હતા તેમના સપના જાણે ચકનાચૂર થતા હોય તેવું લાગી રહ્યું છે. હવે અહીંયા સવાલ એ થાય કે શું ટ્રમ્પની આ નીતિઓ અમેરિકાને ખરેખર સુરક્ષિત બનાવશે કે પછી ટેલેન્ટનો દુષ્કાળ સર્જશે? તમારા વિચારો શું છે કમેન્ટમાં જણાવી શકો છો અને વધુ અપડેટ સાથે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.